વડોદરા શહેરમાં આરોગ્ય ક્ષેત્રે આજે એક નવી સિદ્ધિ ઉમેરાઈ છે। અટલાદરા વિસ્તારમાં આવેલી પ્રાણાયામ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે શહેરનું પ્રથમ સ્પેશિયલ વેક્સિનેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે। વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં આવેલી પ્રાણાયામ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે શહેરનું પ્રથમ અત્યાધુનિક અને ડેડિકેટેડ વેક્સિનેશન સેન્ટર વિધિવત રીતે શરૂ કરવામાં આવ્યું છે। આ પહેલનો મુખ્ય હેતુ નાગરિકોને એક જ સ્થળે સુરક્ષિત અને સુવિધાસભર રસીકરણની સેવા ઉપલબ્ધ કરાવવાનો છે। હોસ્પિટલ મેનેજમેન્ટના જણાવ્યા અનુસાર આ કેન્દ્રમાં આધુનિક કોલ્ડ સ્ટોરેજ સિસ્ટમની વ્યવસ્થા સાથે નિષ્ણાંત ડોક્ટરોની દેખરેખ હેઠળ રસીકરણની પ્રક્રિયા કરવામાં આવશે। આ નવી સુવિધા શરૂ થવાથી અટલાદરા અને આસપાસના વિસ્તારોમાં રહેતા નાગરિકોને હવે રસીકરણ માટે દૂર જવાની જરૂર નહીં રહે અને તેઓ નજીકમાં જ યોગ્ય આરોગ્ય સેવા મેળવી શકશે। હોસ્પિટલ મેનેજમેન્ટના જણાવ્યા મુજબ શહેરના નાગરિકોના સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપીને આ વેક્સિનેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે, જે વડોદરાના હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે। દર્શક મિત્રો, મને ખૂબ જ આનંદ થાય છે જણાવતા કે બરોડાનું સૌથી પહેલું એડલ્ટ વેક્સિનેશન સેન્ટર આપણે પ્રાણાયામ હોસ્પિટલ અટલાદરા યુનિટ પર ખોલી રહ્યા છે। આપ સૌને ખબર જ હશે કે કોવિડ પછી એડલ્ટ વેક્સિનેશન કેટલું ઇમ્પોર્ટન્ટ થયું છે। આપણને આજ સુધી એવું જ હતું બધાને કે જનરલ પરસેપ્શન એવું હોય લોકોને કે વેક્સિન્સ જે હોય એ બધા આપણે પીડિયાટ્રિક એજ ગ્રુપમાં જ આપવાના હોય, પણ એ કન્સેપ્ટ કાફી બદલાઈ ગયો છે, ખાસ કરીને કોવિડ પછી। એડલ્ટ વેક્સિનેશન ઇઝ ધ મેઇન સ્ટે ઓફ વેક્સિન પ્રિવેન્ટેબલ ડિસીઝીસ। બહુ બધા રોગો આપણે જે એડલ્ટ્સમાં થતા હોય છે, જેમ કે ફ્લૂ, નિમોનિયા, પછી હર્પીસ, પછી એ બધા ડિસીઝીસ આપણે લોકો વેક્સિન દ્વારા પ્રિવેન્ટ કરી શકીએ છીએ જો ટાઈમલી વેક્સિન્સ લઈએ અને એને પ્રોપર ડોઝેજીસમાં જ્યારે તમારા ડૉક્ટર્સ જે પણ ડૉક્ટર્સ હોય, તમારા કાર્ડિયોલોજિસ્ટ, પલ્મોનોલોજિસ્ટ, એન્ડોક્રાઇનોલોજિસ્ટ, નેફ્રોલોજિસ્ટ, એ તમને એડવાઇસ કરે અને તમે ટાઈમલી લો તો તમે બહુ બધા રોગોથી બચી શકો છો। પ્રાણાયામ હોસ્પિટલ અટલાદરા વડોદરા સ્થિત એડલ્ટ વેક્સિનેશન સેન્ટર શરૂ કરીએ છીએ, જે ન્યુમોકોકલ, ઇન્ફ્લુએન્ઝા, હિપેટાઇટિસ, મેનિંગોકોકલ, ટાઇફોઇડ, હર્પીસ જોસ્ટર વગેરે ડિસીઝમાં ખૂબ જ ઉપયોગી છે અને આ પ્રકારનું આ પ્રથમ સેન્ટર છે વડોદરા ખાતે, જેનો એડલ્ટ એટલે કે દરેક પુખ્ત વયના વ્યક્તિઓને આ લેવું બહુ જરૂરી છે। પર્ટિક્યુલરલી જે લોકો ડાયાબિટીક છે અથવા ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ છે, કિડની ડિસીઝ હોય અથવા હિપેટિક ડિસીઝ હોય, એ લોકોને આ ખૂબ જ ઉપયોગી આ સુવિધા છે અને એનાથી રોગ કંટ્રોલમાં આવે છે અને એના સિમ્ટમ્સ થ્રુઆઉટ ધ યર બહુ જ ઓછા હોય છે। હોસ્પિટલાઇઝેશન પેશન્ટનું ખૂબ જ ઘટી જાય છે અને ઘરે રહીને સારી રીતે એ પોતાની ટ્રીટમેન્ટ કરી શકે છે। ડૉક્ટર ચંદ્રકાંત શાહ।